જે રીતે આ દેશની અંદર દેશભક્તિની વાતો કરનારી આ ભાજપ સરકાર અને એના પ્રાઇમ મિનિસ્ટર હોય કે મુખ્યમંત્રી શ્રી હોય કે રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ અહીંથી અવારનવાર નીકળે છે. માન્ય કમિશનર શ્રી દિવસમાં મિનિમમ 4 વાર નીકળે છે. સ્ટેન્ડિંગના ચેરમેનો બધા નીકળે છે, અહીંથી ડેપ્યુટી કમિશનરો નીકળે છે, પણ કોઈના ધ્યાનમાં રાષ્ટ્રધ્વજ નથી આવતો. જાહેરમાં જે કાયદાનું પાલન થવું જોઈએ તે કાયદાનું પાલન ન થતું. રાષ્ટ્રધ્વજના નિયમો છે એની અંદર કલર પણ ઉડેલો ન હોવો જોઈએ, ગંદો ન હોવો જોઈએ, અને જો આવો રાષ્ટ્રધ્વજ કોઈ ફરકાવ્યો હોય તો એની સામે ગુનો દાખલ થાય છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન અહીંયા રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવતી હોય ત્યારે એ રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઈએ, જો એને ભાન ના હોય તો એની સામે પગલાં લેવા જોઈએ. અમને ક્યાંક ને ક્યાંક બીક લાગે છે કે જે રીતે આરએસએસ ની વિચારધારા અત્યારે આ દેશની અંદર ચલાવી રહ્યા છે, ગાંધી અને સરદાર વલ્લભભાઈના નામો કાઢી અને ત્યાં નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમો થતા હોય તો એમાં શું તિરંગા રાષ્ટ્રધ્વજ તો આ ભાજપ બદલાવી નહીં નાખે ને. અને આ બધી શંકાઓ ઉપજે છે, કારણ કે આ રીતે ધ્વજનું અપમાન થતું હોય તો કેમ ચલાવી લેવાય. રાજકોટમાં જ્યાં સરકારી ધ્વજો હોય અને જ્યાં કોર્પોરેશન ચલાવતું હોય કે અન્ય કચેરીમાં હોય તો એ રાષ્ટ્રધ્વજની એનું માન અને સન્માન જળવાવું જોઈએ. ત્યારે અત્યારે અમે અહીંથી રાજકોટ કોર્પોરેશનમાં જે અમારી પાસે માહિતી છે મુજબ ફાયર બ્રિગેડના હવાલે આ છે, એટલે અમે ફાયર બ્રિગેડના અધિકારીને આજે નવો રાષ્ટ્રધ્વજ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને હું એવું બહુ સ્પષ્ટ આપના માધ્યમ દ્વારા કહું છું કે કોર્પોરેશન પાસે પૈસા ન હોય તો દર મહિને રાષ્ટ્રધ્વજ નવો લઈ અને હું આપીશ. મારી તૈયારી છે, જેટલા રાષ્ટ્રધ્વજ આ રાજકોટમાં ફરકતા હોય એને દર મહિને બદલાવો હોય તો દર મહિને હું એ રાષ્ટ્રધ્વજ મારા ખર્ચે આપવા માટે તૈયાર છું.